નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્ર લેખિત મૂલ્યાંકન કસોટી 2025 અંતર્ગત 23 એપ્રિલના રોજ ધોરણ 6માં જે સમાજનું પેપર છે એ સમાજના પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને બીજા પેપર તમને ઝડપથી મળી શકે. પ્રશ્ન નંબર 1માં આપેલું છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. નીચેનામાંથી કયું વિધાન ગૌતમ બુદ્ધ વિશે સાચું નથી? 3 વિધાન સાચા છે, 1 ખોટું છે. તો જવાબ આવશે તેમનું અવસાન કુંડગ્રામમાં થયું. તો જવાબ ખોટો છે, કુશીનારામાં થયું. બૌદ્ધ ધર્મની 550 જેટલી જાતક કથાઓ શેની સાથે સંકળાયેલ છે? તો બુદ્ધના પૂર્વ જન્મ સાથે સંકળાયેલી છે. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીની કઈ સદીમાં થઈ ગયા? તો ઈસુની પૂર્વની 6ઠી સદીમાં થઈ ગયા. નંબર 4, ભગવાન બુદ્ધના ઉપદેશો બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે સી. સૌ પ્રથમ વખત 5 બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. વિધાન સાચું છે. જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોતો કયા છે? તો જૈન ધર્મનું પુસ્તક છે આગમ ગ્રંથો. નીચેનામાંથી કયા જૈન તીર્થંકરના પિતા કાશીના રાજા હતા? તો પાર્શ્વનાથના કાશીના રાજા હતા. નંબર 7, નીચેનામાંથી કઈ જોડ મહાવીર સ્વામીના પ્રારંભિક પરિવાર સાથે જીવન સાથે બંધ બેસતી નથી? તો જવાબ આવશે પત્નીનું નામ પ્રિયદર્શિની હતું. એ ખોટું છે. જૈન ધર્મના મત મુજબ મનુષ્ય જરૂરિયાત હોય તેટલો સંગ્રહ રાખવો જોઈએ. આ વ્રત એટલે કયું વ્રત? એટલે કે અપરિગ્રહનું વ્રત. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2માં આપેલો છે, નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. નંબર 1, સમ્રાટ અશોકે શસ્ત્ર ત્યાગ કરી ખાલી જગ્યા ધર્મ અપનાવ્યો. તો જવાબ આવશે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. એના પછીની બીજી ખાલી જગ્યા છે, અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ ખાલી જગ્યાએ લખ્યો. તો જવાબ આવશે કૌટિલ્ય. મૌર્ય વંશનો છેલ્લો શાસક ખાલી જગ્યા હતો. તો હર્ષવર્ધન. અશોકે ઈસવીસન પૂર્વે 251માં ખાલી જગ્યામાં ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી. તો જવાબ આવશે પાટલીપુત્ર. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે ગ્રાન્ડ ટ્રંક રોડ. જૂનાગઢમાં આવેલ અશોકનો શિલાલેખ ખાલી જગ્યા ભાષામાં લખાયેલ છે. જવાબ આવશે પ્રાકૃત. મૌર્ય યુગમાં વહીવટી તંત્રનો નાનામાં નાનો એકમ ખાલી જગ્યા હતો. તો જવાબ આવશે ગ્રામ. આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ ખાલી જગ્યા લિપિમાંથી વિકસી છે. તો જવાબ આવશે બ્રાહ્મી લિપિ. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2માં આપણને ખરા ખોટા આપેલા છે. પહેલું ખરા ખોટું છે, મગધ સામ્રાજ્યમાં ચંદ્રગુપ્ત પ્રથમ ગુપ્ત વંશનો સ્થાપક હતો. તો જવાબ આવશે ખોટું. પ્રયાગ પ્રશસ્તિની રચના સમુદ્રગુપ્તના રાજકવિ હરિસેણે કરી હતી. તો જવાબ આવશે સાચું. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાને સકારી અને વિક્રમાદિત્ય જેવા બિરુદો ધારણ કર્યા. તો જવાબ આવશે સાચું. કુમારગુપ્ત પછીના નિર્બળ શાસકો હુણોના આક્રમણોનો સામનો કરી શક્યા નહીં. તો જવાબ આવશે સાચું. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા હતી. તો જવાબ આવશે સાચું. દક્ષિણ ભારતમાં શૈવ સંતો અલવાર અને વૈષ્ણવ સંતો નૈનાર કહેવાતા. તો જવાબ આવશે ખોટું. સમ્રાટ હર્ષવર્ધને હર્ષચરિતમ અને કાદંબરી જેવી સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા. તો જવાબ આવશે ખોટું. નર્મદાના યુદ્ધમાં રાજા પુલકેશી બીજાનો વિજય થયો. તો જવાબ આવશે સાચું. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. 2 ગુણમાં પ્રશ્નો આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં ભાગ નંબર 1માં આખા પેપરમાં જે હેતુલક્ષી પ્રશ્નો છે તેનું સોલ્યુશન કરશો. બીજા ભાગમાં આપણે ટૂંકમાં ઉત્તર અને મોટા પ્રશ્નોનું સોલ્યુશન કરશું. તો કેવા પ્રશ્નો પૂછાય છે તેનો અભ્યાસ કરી લઈએ.
બૌદ્ધ ધર્મના પ્રાચીન મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવનની અને ધર્મની માહિતી મળે છે. આ ગ્રંથોની યાદી બનાવવાની છે. પુરાણોની સંખ્યા કેટલી છે અને કોઈ પણ 18 પુરાણ છે એમાંથી લખવાના છે. સ્તૂપ છે એના વિશેની ટૂંકમાં માહિતી, સ્તૂપનો આકાર કેવો હોય, સ્તૂપમાં કોણ જાય એ લખવાનું છે. ધર્માંતર સાહિત્ય એટલે શું, તેમાં શેનો સમાવેશ થાય છે, બધા જ સાહિત્યનું નામ લખવાનું છે. તક્ષશિલા નાલંદા વિદ્યાપીઠની તુલનાત્મક માહિતી, બેની સરખામણી, ક્યાં આવેલી, કેવા વિષયો ભણાવતા, એ બધુંય. પ્રાચીન ભારતના સિક્કાઓ વિશે તમારે અહીંયા લખવાનું છે, જે પંચમાર્કના સિક્કાઓને આવે છે એ. એના પછીના છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર. પર્વતના જે પ્રકારો છે એ અને મુખ્ય પ્રકારોના કયા કયા છે, ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ, ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત, જ્વાળામુખી પર્વતની સંકલ્પના અને એનું ઉદાહરણ, અને મેદાનોમાં ગીચ વસ્તી ધરાવતા શહેરો આવેલા છે, અને અખાત અને સામુદ્ર ધૂણીની સમજૂતી. તો આવા પ્રશ્નોની તૈયારી તમે કરી લેજો. પ્રશ્ન નંબર 4માં છે, બમાં પૂછાયેલું છે, નીચે આપેલ વિગતોને ભારતના રેખાંકિત નકશામાં યોગ્ય સ્થાને દર્શાવો. જેમાં આપણે ગંગાનું મેદાન, હિમાલયની પર્વતમાળા, પશ્ચિમ ઘાટ, ભારતીય મહામરુસ્થળ, બંગાળનો ઉપસાગર અને લક્ષદ્વીપ આપેલા છે. તો અહીં તમને નકશો આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તમારે અહીં હિમાલયની પર્વતમાળા દોરવાની છે અને આ રીતે પર્વતમાળાની સંકેત પણ કરી લેવાના છે. ગંગાનું મેદાન એ ઉત્તર પ્રદેશ, મહામરુસ્થળ એટલે કે રણ વિસ્તાર તો તમારી રાજસ્થાનમાં દર્શાવવાનું છે. એના પછી જોઈએ પશ્ચિમ ઘાટ, તો આ ભાગ છે પશ્ચિમ બાજુ પશ્ચિમ ઘાટ. અહીં જે દ્વીપ સમૂહ આવેલા છે એ લક્ષદ્વીપ છે અને આ ભાગ છે બંગાળની ખાડી એટલે કે બંગાળનો ઉપસાગર છે. તો આ રીતનું તમારે નકશામાં નામ નિર્દેશન કરી લેવાનું છે. આગળના પ્રશ્ન નંબર 5માં આપેલું છે, નીચે દર્શાવેલ સ્થાનની રૂટ સંજ્ઞાઓ દોરો. વિદ્યાર્થી મિત્રો 6 માર્કમાં આપણને અહીં રૂટ સંજ્ઞા નામ આપેલા છે એ આપણે દોરવાની છે. નદી, રેલમાર્ગ, દીવાદાંડી, આંતરરાષ્ટ્રીય સરહદ, રાજ્યનું પાટનગર અને પોસ્ટ ઓફિસ અને તાર ઓફિસ. પાઠ્યપુસ્તકમાં આપણને નકશાવાળા પાઠમાં રૂટ સંજ્ઞાઓ આપેલી છે, તેનો અભ્યાસ કરી લેજો, કોઈ પણ તમને પૂછાઈ શકે. આગળ જોઈએ એના પછી આપેલું છે પ્રશ્ન નંબર 6માં જોડકું. તો પ્રશ્ન નંબર 6માં આપણને જોડકું આપેલું છે, એમાં અધિકારી અને એનો હોદ્દો. તો મહાનગરપાલિકાના મુખ્ય જે અધિકારી છે એને કહેવાય મ્યુનિસિપલ કમિશનર. જિલ્લા ચૂંટણી અધિકાર છે એ હોદ્દાની રૂએ દરેક જિલ્લાના જે કલેક્ટર હોય છે તે હોય છે. નગરપાલિકાના મુખ્ય અધિકારી છે એને કહેવાય ચીફ ઓફિસર. ગ્રામ પંચાયતના મુખ્ય અધિકારીને કહેવાય તલાટી કમ મંત્રી. અને જિલ્લા પંચાયતના મુખ્ય અધિકારી કહેવાય DDO, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. તો આ રીતના તમારે અધિકારી અને એનો હોદ્દો જોડવાનો છે. પ્રશ્ન નંબર 7માં આપેલું છે, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ સવિસ્તાર જવાબ આપો, કોઈ પણ 3. તો લોક અદાલત એ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે, સમજાવો. ગ્રામસભા એ ગામના પારદર્શક વહીવટની ચાવી છે. તમારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કાર્યોની નોંધ તૈયાર કરો અને મામલતદારની ભૂમિકા અને કામગીરી વિશે લખો. તો 3 પ્રશ્નો લખવાના છે. એના પછી પ્રશ્ન નંબર 8માં આપેલું છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. ગામડાનું જીવન એટલે પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા. રોજગારી મેળવવા લોકો ક્યાંથી ક્યાં આવે. તમે ગામડામાં નિહાળેલ વિવિધ વ્યવસાયની યાદી તૈયાર કરો. વરસાદના આધારિત ખેતીમાં કયા મહિનાઓ દરમિયાન ખેતીનું કામ મળતું નથી. ફેક્ટરીઓમાં કઈ કઈ ચીજવસ્તુઓ બને છે અને રોજગારી મેળવવા માટે કૌશલ્ય જરૂરી છે, ઉદાહરણ સાથે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે હેતુલક્ષી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. આવતા વિડીયોમાં બાકીના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરશું. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.